સ્ટોન કિલરને પકડવામાં રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે, પરંતુ 3 હત્યા અને 1 હત્યા પ્રયાસના પગલે રાજકોટ પોલીસ પર ખૂબ જ દબાણ હતું હત્યારા સુધી પહોંચવાનું। આખરે કેવી રીતે પોલીસના આ શાતિર કાતર સુધી પહોંચી અને તેને દબોચ્યા બાદ આ ગે સ્ટોન કિલરે શું કેફિયત રજૂ કરી, આવો જોઈએ સ્ટોન કિલરની પૂરી કહાની અમારા આ ખાસ રિપોર્ટમાં। વિકાસથી હર્યા ભર્યા રંગીલા રાજકોટમાં એક એવો તો ખોફ ફેલાયો કે લોકો સવારે મોર્નિંગ વોકમાં તો શું, પણ સાંજે ઘરની બહાર નીકળતા પણ થરથર કાપવા લાગ્યા। જેનું કારણ હતું કે છેલ્લા 3 મહિનામાં 3 હત્યા અને 1 હત્યાનો પ્રયાસ। ભૂતકાળમાં પણ રાજકોટ વાસીઓને સ્ટોન કિલરના ખોફે થરથર કપાવ્યા હતા। 2004 અને 2012માં પણ સ્ટોન કિલરે રાજકોટ વાસીઓના રંગ ઉડાડી દીધા હતા। ત્યારે ફરીથી 2016માં આ સ્ટોન કિલરનો ખોફ રાજકોટમાં યથાવત જોવા મળ્યો હતો। જો કે આ કેસને સોલ્વ કરવો પોલીસ માટે એક પડકારરૂપ હતો। સ્ટોન કિલરનો પ્રથમ શિકાર 20 એપ્રિલના સાગર મેવાડા નામના યુવાનની હત્યા ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે આવેલી આવારું જગ્યામાં પથ્થરના ઘા મારીને કરવામાં આવી હત્યા। જોકે આ હત્યાથી પોલીસના પેટનું પાણી પણ નહોતું હલ્યું। જોકે આ પોલીસ ઘટનાની ડિટેક્શન કરે એ પહેલા જ 23 મેના વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો અને પોલીસ બની 2 બાકડે। રાજકોટમાં ખોફનો ડર હજુ દૂર ન થયો ત્યાં જયેશ નામના વ્યક્તિને લિફ્ટ આપવાના બહાને આ હત્યારો દૂર સુધી લઈ ગયો। જોકે અત્યાર સુધીમાં 2 હત્યા અને 1 હત્યાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો। રાજકોટ પોલીસ કંઈ પણ કરે કે સમજે તે પહેલા વલ્લભભાઈ રંગાણીની હત્યા કરી દેવાઈ અને આ હત્યામાં પણ ફરી એ જ પથ્થરનો ઉપયોગ થયો કે જે પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો હતો। ઘટના અલગ હતી, હત્યાનો સમય અલગ હતો, પરંતુ આ હત્યા કરવામાં આવતી હતી પથ્થર મારીને। જો કે આ સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસની 1280ની ટીમ કામે લાગી હતી। આ સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટની એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, માલવીયા નગર પોલીસ સ્ટેશન, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન, A ડિવિઝન, B ડિવિઝન સહિતની ટીમોને કામે લગાડી હતી। રાત દિવસ એક કરી અને સ્ટોન કિલરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। હત્યારાને ઝડપી પાડવા પોલીસે 2 લાખનું ઇનામ તો જાહેર કર્યું તો સાથે સાથે રાજકોટ વાસીઓને એકલવાયા જગ્યામાં જવાની પણ ના પાડી, કારણ કે સ્ટોન કિલર મોટા ભાગે એકલવાયી જગ્યામાં અને એકલા લોકોનો જ શિકાર બનાવતો હતો। રાજકોટમાં સ્ટોન કિલર એક બાદ એક હત્યા કરી રહ્યો હતો તો બીજી તરફ રાજકોટ પોલીસ આ હત્યારાને ઝડપી પાડવા માટે દિવસ રાત એક કરી હતી। 20 જેટલી ટીમો અલગ અલગ દિશામાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી હતી તો બીજી તરફ સ્ટોન કિલરની જે પોલીસમાં જે થિયરી બહાર આવી હતી તેમાં ગમે તે જગ્યાએ એટલે કે હત્યારો શિકારને નિર્જન સ્થળે લઈ જતો હતો અને તેને મોટા પથ્થરથી વાર કરીને તેનું માથું છૂંદી નાખતો હતો અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન અને પર્સ લૂંટી લેતો હતો। જો કે હત્યારો એટલેથી પણ અટકતો ન હતો અને જે મોબાઈલ જે સ્થળ ઉપરથી મળી આવતો તે જ ફોનથી સામેની વ્યક્તિને ફોન કરીને જાણ કરતો હતો કે આ વ્યક્તિ તમારા શું થાય છે। સામેથી જવાબ મળતો કે જે પણ પરિવારજન હોય, જો કે હિન્દીમાં કહેતો હતો કે મેને ઇસકો ટપકા ડાલા હૈ। શાતિર હત્યારાએ કરી હતી 22 જેટલા ફોનની ચોરી, પરંતુ હત્યારાએ પોતાના ફોનમાંથી એક પણ ફોન નહોતો કર્યો। હત્યારો જાણતો હતો કે જો તેના ફોનમાંથી ફોન કરશે તો લાગી જશે પોલીસના હાથે, પરંતુ આ ચાલાકી તેની લાંબી ન ચાલી। સ્ટોન કિલર પોતાની જાતને ચાલાક સમજતો હતો, પરંતુ તેના કરતા ચાલાક નીકળી રાજકોટની પોલીસ। રાજકોટ પોલીસ દ્વારા હત્યાના તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા। FSL અને મહત્વની બ્રાન્ચોને કામે લગાડી દીધી હતી, પરંતુ જે રીતના તપાસમાં ખુલ્યું તેનો એક વિસ્તાર હતો મવડી વિસ્તાર કે જ્યાં તેણે હત્યા કરી હતી। પરંતુ આ મેપિંગ દરમિયાન અને બહાર આવ્યું એક નામ, હિતેશ રામાવત। હત્યારાનો પીછો કરેલી રાજકોટ પોલીસને જે ઇનપુટ્સ મળ્યા હતા તેના પરથી ખ્યાલ આવ્યો હતો કે હત્યારો હત્યા માટે મંગળવારનો દિવસ પસંદ કરી રહ્યો છે અને સાથોસાથ હત્યા કરવા માટેનો સમય રાત્રે 12 વાગ્યા પછીનો। જો કે પોલીસે પણ હત્યારાનું મોબાઈલ લોકેશન જે ટ્રેસ કર્યું તેમાં ખ્યાલ આવ્યો કે આ લોકેશન સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર સહિતના જિલ્લાઓમાં બતાવી રહ્યો છે। પોલીસની અલગ અલગ ટીમો આ જિલ્લાઓમાં પહોંચી તપાસ કરી, પરંતુ સફળતા હાલ ના મળી। બીજી તરફ હત્યારા હિતેશ રામાવતનો તમામ ચીઠ્ઠો લાગી ગયો હતો પોલીસના હાથે। હિતેશ રામાવતે જે ફાઇનાન્સમાં લીધેલી રિક્ષા હતી તેમાં આપેલા જે ડોક્યુમેન્ટ્સ હતા, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ, જેના કારણે હિતેશ રામાવતનો ચહેરો સ્પષ્ટ પોલીસના સામે આવ્યો હતો।
જોકે પોલીસને હજી સુધી હિતેશની ભાળ નહોતી મળતી, પરંતુ બીજી ક્લુ પોલીસને એ મળી હતી કે હિતેશ રામાવતનું જે ફોનનું લોકેશન હતું તે રાજકોટના રેલવે સ્ટેશન નજીક આવી અને બંધ થઈ જતું હતું, જેનાથી પોલીસને પૂરેપૂરી ખાતરી થઈ હતી કે જે હત્યારો છે તે ટ્રેનનો ઉપયોગ કરે છે. રેલવે સ્ટેશનનું લોકેશન નક્કી થતા જ પોલીસ દ્વારા પોતાના બાતમીદારોને સીસીટીવીના આધારે પોતાને હિતેશને જામનગર હોવાનું જાણ થયું. જોકે પોલીસ દ્વારા 30 જેટલા પોલીસ જવાનોને જામનગર તેના જ વિસ્તારમાં અલગ અલગ વેશમાં વોચ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા. છેલ્લા 3 મહિનાથી સ્ટોન કિલરની તલાશમાં રાજકોટ પોલીસને સફળતા નજીકમાં દેખાઈ હતી, જેમાં જામનગરના બિલેસર સોસાયટીની એક ખોલીમાં હત્યારો રહેતો હતો અને 5:30 રેલવે સ્ટેશન તરફ જતો હતો, ત્યારે ગુપ્ત વેશમાં રાહ જોઈ રહેલી પોલીસે તેને ઝડપી લીધો. જોકે રાજકોટ પોલીસે ઝડપતાની સાથે જ પહેલો શબ્દ એ બોલ્યો કે સાપર કા મર્ડર મેને નહીં કિયા. પોલીસની સામે હત્યારાની એક થિયરી પણ સામે આવી હતી. હત્યારો જે હત્યા કરતો હોય અને એના નામે કોઈ બીજી હત્યા કરે તો ઓરિજિનલ જે હત્યારો છે તેને બહાર આવવું પડે છે, અને આ થિયરી ક્યાંક પોલીસને ફાયદારૂપ સાબિત થઈ. જો કે હત્યારાને જો પોલીસ શુક્રવારે ન પકડતી હોત તો આ હત્યારો આગામી દિવસોમાં રાજકોટમાં ખેલવાનો હતો મોટી લોહિયાળ હોડી. રખડતું ભટકતું જીવન જીવતા હિતેશની કહાની પણ કંઈક રોચક હતી. 65,000 રૂપિયાનું મકાન વેચી અને પોતે લીધી હતી લોન ઉપર રિક્ષા. જોકે રિક્ષાની લોન ભરપાઈ ન કરતા રિક્ષા પાછી રિટર્ન કરી લેવામાં આવી હતી. જોકે તેને 16 વર્ષની ઉંમરે કમાયેલા 50 રૂપિયા ફરીથી યાદ આવ્યા હતા. તે હતા સમલૈંગિકના, ને એના જ કારણે ફરીથી શરૂ કર્યું હતું તેને આ જ કામ. ચારે તરફથી હતાશ થયેલા સ્ટોન કિલરે કમાણી તરફ નજર દોડાવી, જેમાં 16 વર્ષ પહેલા કરેલું કૃત્ય તેને યાદ આવ્યું કે જેમાં 16 વર્ષની ઉંમરે સમલૈંગિક સંબંધ બાંધીને રૂપિયા 50 કમાયો હતો. જોકે 2016માં તેની પાસે કોઈ પણ નાણાકીય વ્યવસ્થા ન હોવાના કારણે ફરીવાર સ્ટોન કિલિંગને તેને કમાણીનું સાધન બનાવ્યું. પોલીસના હાથે ઝડપાયેલા હત્યારે આખા ગુજરાતમાંથી રાજકોટ કેમ પસંદ કર્યું તે પણ એક સવાલ હતો, અને આ સવાલનો જવાબ આ હત્યારાએ આપ્યો હતો. જે રીતે આખા ગુજરાતમાંથી રાજકોટ પસંદ કરવાનું માત્ર કારણ તેને એક જ હતું કે જે રીતે સમલૈંગિક સંબંધ બાંધનાર લોકોને તે ઓળખતો હતો અને રાજકોટના નાનામાં નાના રસ્તાને તે જાણતો હતો. કયા વિસ્તારમાં કેટલા પથ્થર પડેલા છે તે પણ તે જાણતો હતો, અને કયા રસ્તેથી તેને ભાગવું તે પણ તેને ખ્યાલ હતો, જેના કારણે તેને રાજકોટ પસંદ કર્યું હતું. 16 જેટલા પોલીસ કર્મચારીઓએ હિતેશની કરી હતી પૂછપરછ. પૂછપરછમાં હિતેશ પડી ભાંગ્યો હતો અને પોપટની જેમ તમામ હત્યાના ભેદ ઉકેલવા લાગ્યો હતો. જોકે હિતેશની પૂછપરછમાં એકલવાયુ જીવન જીવતા તેવું સામે બહાર આવ્યું હતું. તો એક વખત હિતેશે આ એકલવાયા જીવનને લઈને આત્મહત્યાનો પણ કર્યો હતો પ્રયાસ. એકલવાયુ જીવન જીવતા સ્ટોન કિલરે એકવાર સુસાઇડનો પણ પ્રયત્ન કર્યો. જોકે તેને લાગ્યું કે પોતે મરવા માટે નહીં પરંતુ મારવા માટે આવ્યો છે. તેને લઈને ફરીથી તે મેદાનમાં આવ્યો અને અત્યાર સુધીમાં 3 હત્યા અને 1 હત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે. હિતેશ રામાવતનો સૌથી મોટો ખુલાસો એ હતો કે હિતેશ રામાવત જ્યારે લોકોની હત્યા કરતો હતો ત્યારે તેને હત્યા કર્યા બાદ જે લોકો તરફડિયા મારતા હોય તેનો તે મજા લેતો હતો, જેને કહેવાય કે વિકૃતિ આનંદ પણ આ હિતેશ લેતો હતો. જ્યારે આ સમગ્ર જે ઘટના બનતી હતી તેનો ખૂબ આનંદ લઈ રહેલો હિતેશ ધોરણ 6 પાસ છે, ત્યારે આ ધોરણ 6 ચોપડી ભણેલો હિતેશ પોતે લાઇબ્રેરીમાં જતો હતો અને પોલીસની જે ગતિવિધિઓ છે તેની ઉપર નજર પણ રાખતો હતો. હિતેશ પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ એટલો જ કરતો હતો અને તેમાં પણ તેની માસ્ટરી હતી. જોકે હિતેશ રામાવત છે તે પોતે પોતાના રૂમમાં પથ્થર મારી અને પોતે પ્રેક્ટિસ પણ કરતો હતો કે કેવી રીતે કયો પથ્થર કેટલા કિલોનો ઉપાડી અને કેમ ઘા કરવો, આ પણ તે પ્રેક્ટિસ પોતાના રૂમમાં કરતો હતો. પોતાની જાતને ચાલાક સમજતો હિતેશ રામાવત ક્રાઇમની સિરિયલો જોવામાં ગળા ડૂબ હતો. કહી શકાય કે ક્રાઇમ પેટ્રોલ અને અલગ અલગ સિરિયલો અને પિક્ચરો જોઈ અને પોતે આ મોડેસ ઓપરેટિંગ જાણતો. તો બીજી બાજુ આ હિતેશને પકડવા પોલીસ દ્વારા પણ અલગ અલગ જે ક્રાઇમની ફિલ્મો છે અને ક્રાઇમ પેટ્રોલના પ્રોગ્રામો છે પોતે જોયા હતા. કારણ કે ખાસ કરીને સ્ટોન કિલરની ઓપરેટિંગ જાણવા પોલીસે પણ પ્રયાસ કર્યો હતો અને આ કેસના સોલ્વમાં તેને મહત્વની કડી પણ આનાથી મળી હતી. 3 મહિનાની ભારે જહેમત બાદ રાજકોટ પોલીસના સકંજામાં
આખરે સ્ટોન કિલર આવી ચૂક્યો છે અને હવે રાજકોટ પોલીસ માટે પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે આ હત્યારાને ફાંસીના ફંદા સુધી પહોંચાડવા માટે પ્રાયોગિક પુરાવા એકત્ર કરવા. રાજકોટ પોલીસને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, કારણ કે આ સ્ટોન કિલર બેખોફ કહેતો હતો કે જ્યાં સુધી હું પકડાનો ત્યાં સુધી હત્યા કરતો રહીશ.